એ ન્યૂટને એક વખત બધાને ભેગા કરી અને પુરવાર કરવા માટે એક ઢીંગલી બનાવી, અદ્ભુત ઢીંગલી વચ્ચે મૂકી દીધી. ઢીંગલીને રમતા જોઈ બધાને બોલાવ્યા વૈજ્ઞાનિકો. એટલે બધાએ કહ્યું, વાહ ન્યૂટન, બહુ મસ્ત ઢીંગલી છે, વાહ, બહુ સરસ, વેરી ગુડ, વેરી નાઇસ. આમ કરતા કરતા જે આવે જો. એટલે એક જણાએ પૂછ્યું કે કોણે બનાવી? એટલે ન્યૂટન હસતા હસતા કહેવા કે જાતે બની. એટલે પેલા બધા કે અમે ગાંડા દેખાઈ હતી, એને જાતે બને? મૂર્ખા હું બનાવે ન્યૂટન, સાચું બોલ ને, કોને બનાવી, ક્યાંથી લાવ્યો? અરે નાના, સાચું કહું છું, એને જાતે બની ગઈ. અરે ઢીંગલી એને જાતે બનતી હશે? ન્યૂટને કીધું, ભલા માણસ, આવડી એક ઢીંગલી જો એના હાથે એની જાતે ન બનતી હોય તો આવડો મોટો સંસાર એની જાતે બની જાય? બ્રહ્માંડ એમને બન્યું હશે? કોક તો હશે ને એની પાછળ. એટલે સૃષ્ટિ સર્જકને પુરવાર કરે છે. આ અન્વય. બીજો શબ્દ છે વ્યતિરેક. વ્યતિરેક એટલે શું? યદ અભાવે યદ અભાવ તદ વ્યતિરેક. જેમ કે ધુમા ભાવે વન્ય ભાવ વ્યતિરેક. હવે ક્યાંય ધુમાડો ન દેખાય તો આપણે એમ કહી શકાય ખરું કે ભાઈ ધુમાડો નથી તો અગ્નિ નામનું કોઈ તત્વ હોય જ નહીં જગતમાં, એવું કહીએ કાંઈ ખરું? ના. ઘણી વખત ધુમાડો હોય પણ અગ્નિ હોય પણ ધુમાડો ના બી હોય. ધુમાડા વિનાનો અગ્નિ હોઈ શકે. તમારો ગેસ નથી, તમારા ગેસમાંથી ક્યાં ધુમાડા નીકળે? ધુમાડા વગરનો જ હોય ને ગેસ. તો એનો મતલબ એ પણ પુરવાર કરે છે કે ધુમાડો ન હોય એટલે કે આ સૃષ્ટિ ન હોય તો સર્જક તો હોય. બાળક ના બી હોય, માતા પિતા હોય પણ એને બાળક ના બી હોય. બાળક ન હોય તો એમ કહી શકાય કે ભાઈ ના, જગતમાં બાળક નથી એટલે માતા પિતા ન હોય? ઓકે, ના. વ્યતિરેક એટલે એકના લીધે બીજાની અનુભવ અભાવ નથી બતાવતો, હોય. એમ સૃષ્ટિ ન હોય તો સર્જક તો હોય અને હોય. ક્રિએટર અને ક્રિએશન આ બે એકબીજાના પૂરક છે. પણ ક્રિએટર હોય, બધા કદાચ ક્રિએશન ન બી હોય, સૃષ્ટિ ના હોય તો હોય જ. આને કહેવાય ચતુશ્લોકી. ભાગવતમાં ભગવાન પુરવાર કરે છે કે હું આ સૃષ્ટિમાં છું, સૃષ્ટિની અંદર છું, સૃષ્ટિ નહીં હોય તો હઈશ અને કાલે વધશે પણ હું છું, આ સૃષ્ટિ મારા લીધે જ છે. આ 4 શ્લોકમાં ભગવાને પોતાને પુરવાર કર્યા. કૃષ્ણ કનૈયા દ્વારિકા. વેદાંતને વંદન કરીએ. સમજવા જઈએ ને તો ચતુશ્લોકી અદ્ભુત છે. પોતાને પુરવાર કરી. બ્રહ્માજીને કહ્યું આ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપ્યું અને બ્રહ્માજીએ પોતાના દીકરા નારદને આપ્યું. નારદજી કોને આપ્યું હતું? બોલો. ગુરુજી ના બોલે, આ તો શિષ્યો બોલવાનું હોય, કોઈ નથી બોલતું. આવું આવું ડોક્ટર સાહેબ કોને આપ્યું? વ્યાસજીને. વ્યાસજીએ કોને આપ્યું? કો હવે? સુખદેવજીને. સુખદેવજીએ કોને આપ્યું? પરીક્ષિતને. તો આપણને સુધી કોણે આપ્યું? આવી ગયું છે પાછું. હું તમને પૂછું, આવી ગયું છે આર્યું? મેં કીધું તું ને પરીક્ષા તો લઈશ ભાઈ, લેવાનો તો અધિકાર છે. આપણને કોણે આપ્યું? આપણા સુધી કોણે પહોંચાડ્યું? સૂતજી અને સૌનકાદી ઋષિઓની વચ્ચે. આ ગુરુજી પેપર ફોડે છે બેઠા બેઠા, મને ખબર છે. મનમાં આ ક્લિયર હોવું જોઈએ. પછી ભલે વાર્તા યાદ ના રહે પણ મૂળ જો યાદ હશે ને તો આપણને ખબર પડશે કે ચતુશ્લોકી આદિ નારાયણે ભગવાન પોતે પોતાના બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજી નારદને આપ્યું, નારદજીએ વ્યાસજીને, વ્યાસજીએ એમાંથી 18,000 શ્લોક કર્યા, ભણાવ્યું ભલે પોતાના દીકરાને પણ પોતે અધિકાર તરીકે સૂતજીને આપ્યું, સૂતજી સૌનકાદી ઋષિઓને આપ્યું. એ ઋષિઓના માધ્યમથી પરંપરા અનુસાર આજે આપણા સુધી પહોંચ્યું અને એ જ્ઞાન આપણે આજે લઈ રહ્યા છીએ. આને કહેવાય ભગવત જ્ઞાન, ભગવાનની કથા. કૃષ્ણ કનૈયા જય. હા, 2-3 જણા તો ઊંઘે જ છે હો, કેમ કે આધ્યાત્મિક આવ્યું ને એટલે થોડું વેદાંત આવે એટલે અસર કરે. બોલો દ્વારિકા.
ચતુશ્લોકીને વંદન કરી, બીજા સ્કંદને વંદન કરી. હવે ત્રીજા સ્કંદથી અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ ભૂષણમૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશય. ત્રીજા સ્કંદથી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને હવે સર્ગ લીલા સંભળાવે છે. ત્રીજા સ્કંદની શરૂઆત. હે રાજા, પરીક્ષિત મહારાજે થોડાક પ્રશ્ન પૂછ્યા. તે જે મને પ્રશ્ન પૂછ્યા એવા જ પ્રશ્ન એક વખત વિદુરજીએ મૈત્રેય ઋષિને પૂછ્યા હતા, અને મૈત્રેય ઋષિ એનો જે ઉત્તર આપ્યો એ હું તને કહું છું. એટલે નવો પ્રશ્ન થયો કે વિદુરજી વરે મૈત્રેય ઋષિને કેમ મળ્યા, એમને કેમ મૈત્રેય ઋષિને પૂછવું પડ્યું. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ સત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમૃદ્ધિમાં. મહાભારતનું યુદ્ધ થવાનું હતું. એ યુદ્ધમાં ભગવાને 2 જણને દૂર કર્યા છે. ભગવાન જાણે છે કે આ મહાભારતના યુદ્ધની અંદર જો વિદુરજી હશે તો કૌરવોને જીતવા મુશ્કેલ પડશે. કેમ કે સંતન જો કોઈ પણ સંગે હોય ને, કોઈના પાપીઓ ગમે તેવો માણસ હોય પણ એના સંગે કોઈ સંત ઉભો હોય ને, ત્યાં સુધી સમજવાની ઢાલ છે. એક પણ સંત જો આપણા ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં હશે ને સહન કરનાર, ત્યાં સુધી આખો પરિવાર સુખી હશે. યાદ રાખજો, જો એ સંતને જો દુખી કર્યો કે રંજાડ્યો તો આખો પરિવારને નષ્ટ થતા વાર નહીં લાગે. અને એનો પુરાવો એટલે વિદુરજી. વિદુરજી દૂર કરવા માટે ભગવાને લીલા કરી. વિદુરજી એક વખત પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને જઈને કહ્યું કે મોટા ભાઈ, આજે નથી પૂછતા છતાં કહું છું કે તમારે ત્યાં કળિયુગ રૂપે દુર્યોધન જન્મ્યો છે. આખા પરિવારનો નાશ કરાવશે. એક દીકરાનો ત્યાગ કરો. તમે સમજતા નથી, આના લીધે જે યુદ્ધ થશે બધા મરી જશો, કોઈ નહીં રહે, પિંડ કરનારો. આવું સમજાવવા માટે વિદુરજી ગયા. કોઈ સિપાહી સાંભળી ગયો, જેને દોડતા દુર્યોધનને કીધું, કાકા વિદુર તારા પિતાજીને તમારા વિરોધ કાન ભંભેણી કરે છે. દુર્યોધન દોડતો આવ્યો, સાંભળ્યું, એ દાસી પુત્ર, તમને કોને બોલાવ્યા? મારા વિરોધમાં મારું ખાવ છો ને મારા જ વિરોધમાં મારા પિતાજીને કાન ભંભેણી કરો છો? સિપાહીઓ આમને લાત મારીને કાઢી મૂકો. વિદુરજી છતાં કહ્યું કે લાત મારવાની જરૂર નથી દુર્યોધન, હું આમ બી તને છોડીને જવું જ છું, પણ મોટા ભાઈ હજુ સાવધાન કરું છું કે આ એક દીકરા માટે થઈ આખા પરિવારનો તમે નષ્ટ કરાવશો. નથી માન્યા ધૃતરાષ્ટ્ર. વિદુરજી નીકળી ગયા. લખ્યું ભાગવતજીમાં કે વિદુરજી ખાલી હાથે નીકળ્યા છે. ખાલી હાથે નહીં, ભાગવતજી શું કહે છે? સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધો. કૌરવોનું રહ્યું સયું પુણ્ય લઈને નીકળ્યા છે. ગોસ્વામી તુલસીદાસજીમાં રામાયણમાં પણ એ જ વસ્તુ લખે છે. વિભીષણ જ્યારે રાવણે લાત મારી ને નાના ભાઈ વિભીષણને, અને લાત મારીને એમ કીધું કે જતો રે, તો રામની વાત કરે છે, આપી દેવાની વાત કરે છે. ત્યારે વિભીષણ નીકળ્યા છે અને સુંદરકાંડની અંદર આવે છે, અસ કહી ચલા, અસ કહી ચલા વિભીષણ જબહી, અસ કહી ચલા વિભીષણ જબહી, ભલે મોટા ભાઈ તમે મને માર્યો લાત, બસ સારું, જવું છું. શું લઈને નીકળ્યા છે? લખ્યું છે આયુ હીન ભય સબતઈ. બસ એ દિવસે બધા જ લંકાવાળા મરી જ ગયા હતા. રામાયણ લખે છે
તો ભગવાન રામચંદ્રજી તો પછી મળેલાને માર્યા છે, કારણ કે સંત એમનાથી જતા રહ્યા. કુટુંબમાં પરિવારમાં હોય સંત જેવો વ્યક્તિ હોય હોય યાદ રાખજો. ઘણી વખત નથી સમજાતું. આખા પરિવારનો ઉદ્ધાર કરનાર હોય, સહન કરતો હોય, છતાં સમાજ પરિવાર એને સતત ટોક્યા જ કરતો હોય છે, એને મારતો જ હોય છે, વાક બાણ સરી, પણ છતાં એ પોતાના પરિવારનું સમાજનું કલ્યાણ જ ઈચ્છતો હોય. પણ જે દિવસે જશે ને ત્યારે સમજવાનું, પછી એને વિખરતા વાર નથી લાગતી. વિદુરજી નીકળી ગયા તીર્થયાત્રા કરતા કરતા. યમુનાજીના કિનારે ઉદ્ધવજી મળ્યા. આખું મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું અને ઉદ્ધવજી મળ્યા એટલે ઉદ્ધવને બે મિત્રો મળ્યા અને એકબીજાની સાથે બધી ચર્ચા કરતા ઉદ્ધવજીએ સમાચાર આપ્યા કે યાદવા સ્થળી થઈ ગઈ અને ભગવાન પણ સ્વધામ જતા રહ્યા. આ સાંભળી બહુ દુઃખ થયું. આ ઘણા સમય પછીની વાત. કેટલા વર્ષો સુધી યાત્રા કરી છે વિદુરસ તીર્થયાત્રા. આમ 35 વર્ષ 70 વર્ષ સુધી યાત્રાઓ કરી છે. પછી સમાચાર મળ્યા કે મહાભારત તો પતીએ ગયું ને એના પછી પણ ભગવાન પણ સ્વધામ જતા રહ્યા. આખી રાત ભગવાનને યાદ કરતા કરતા એટલું કહ્યું, ઉદ્ધવજી છેલ્લે ભગવાને મને યાદે ન કર્યું, હું ભગવાનને મળી ન શક્યો. ઉદ્ધવજીએ કહ્યું, ભગવાને છેલ્લે તમને 3 વખત યાદ કર્યા કે મારા બધા ભક્તો મળ્યા પણ મારો વિદુર મળ્યો નથી. તો ભગવાને છેલ્લે ઉપદેશ નતો આપ્યો તો જ્ઞાન ઉપદેશ કર્યો છે. તો ઉદ્ધવજી મને આપો ને, ભગવાને શું છેલ્લે જ્ઞાન ઉપદેશ કર્યો હતો? ઉદ્ધવજી કહ્યું, હું નહીં આપું, કેમ કે મારે તો ભગવાનની પાદુકા લઈ અને પાંડુકેશ્વર આગળ હિમાલયમાં પાંડુકેશ્વર છે ત્યાં જવાનું છે. મને ભગવાનની આજ્ઞા છે. પણ તમારે જો જ્ઞાન જોઈતું હોય ને તો ગંગાજીના કિનારે મૈત્રી ઋષિનો આશ્રમ છે ત્યાં જતા રહો. અને ઉદ્ધવજી બંને મિત્રો જુદા પડ્યા અને સવારે વિદુરજી મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા અને આવતાની સાથે મૈત્રી ઋષિને વંદન કર્યા. મૈત્રી ઋષિએ સામે પગે લાગ્યા. અરે ઋષિ, તમે મને કેમ પગે લાગો છો? હું તો એક ક્ષત્રિય છું અને તમે તો ઋષિ છો, મારે પગે લાગવું જોઈએ, તમારે ન લગાય. મૈત્રી ઋષિ કહેવા લાગ્યા, વિદુરજી, હું જાણું છું તમે કોઈ ક્ષત્રિય નથી, તમે તો સાક્ષાત યમરાજાનો અવતાર છો. વિદુર યમરાજાનો અવતાર કેવી રીતે? ભારતના એક માંડવ્ય ઋષિ થઈ ગયા દક્ષિણ ભારતમાં. માંડવ્ય ઋષિમાં એક ઘટના ઘટેલી કે એક વખત રાજાના રાજ્યમાં ચોરી થઈ. ચોરો આ ઋષિના આશ્રમમાં સંતાઈ ગયા. સિપાહીઓ પાછળ પડ્યા, ચોરોએ પકડાઈ ગયા અને જોડે ઋષિને પકડ્યા. ત્રણેય સૂલી ચડાવી દો, રાજાએ આજ્ઞા કરી. બંને ચોરોને સૂલીએ ચડાવ્યા, ચોરો મરી ગયા. પણ ઋષિ તો સૂલીથી એક અધર રહ્યા, કારણ કે ગાયત્રીના ઉપાસક હતા. રાજાને ખબર પડી ગઈ કે મેં ભૂલથી ઋષિને ચડાવ્યા છે, ક્ષમા માગી કે મારી ભૂલ થઈ ગઈ, પણ મને આ ખબર નથી. કઈ વાંધો નહીં. માંડવ્ય ઋષિ કહેવા લાગે, તારો કોઈ વાંક નથી, મને સૂળીએ ચડાવનારે યમરાજાને હું જઈને પૂછીશ કે મને કયા ભૂલની સજા આપી. સીધે ગયા યમલોકમાં. જો ભારતના ઋષિની બ્રહ્મની આ તાકાત છે, બ્રાહ્મણની. યમનો દરવાજો ખખડાવો, યમરાજ બહાર આવો. બહાર આવ્યા, દોડતા હો યમરાજા. બોલો ઋષિ, તારા ચિત્રગુપ્તને બોલાવીને ચોપડા કાઢ. મારા કયા પાપની મને સજા આપી કે હું સૂલીએ ચડ્યો? ચિત્રગુપ્તે વાંચ્યું. 5 વર્ષના હતા ને, તમારા પિતાની જોડે તમે બગીચામાં જતા હતા ફૂલોની લેવા, ત્યારે એક પતંગિયાને તમે આમ લઈ અને એક બાવળની સૂળ ભોંકી હતી. ઈ પાપની આ સજા છે. વિચાર કરજો, એક આવડી સજા પણ ઋષિ જો કેવડી મળી છે. એ પતંગિયાને તમે સૂળ ભોંકી હતી ને, એના બદલે તમને આ સૂલીએ ચડવાનો વારો આવ્યો છે. પણ ઋષિ ક્રોધિત થઈ ગયા. 5 વર્ષનું બાળક ભૂલ કરે તો એને ભૂલની સજા સ્વપ્નમાં આપવાની હોય. 12 વર્ષનું ન થાય ત્યાં સુધી તને શાસ્ત્ર નથી આવડતું, તને નીતિ નથી આવડતી, તને હજુ ખબર નથી, તને બ્રાહ્મણની તાકાત. હાથમાં જળ લઈ જળ છાંટી શ્રાપ આપ્યો, જા 100 વર્ષ સુધી તારે પૃથ્વી પર રહેવું પડશે. એટલું નહીં, દાસીનો પુત્ર તરીકે રહેજે અને નીતિ ભણજે. બ્રાહ્મણના શ્રાપને લીધે યમરાજા દાસીના પુત્ર બન્યા અને નીતિ ભણવા માટે. એટલે આપણે ત્યાં 3 નીતિ, વિદુર નીતિ, ચાણક્ય નીતિ અને નીતિશાસ્ત્ર. આ વિદુર નીતિ, વિદુરજી નીતિશાસ્ત્ર ભણ્યા છે.
એટલે વિદુરજીને પગે લાગ્યા મૈત્રી ઋષિ. તમે પગે ન લાગો, ઋષિ છો, એક કામ કરો. વિદુરજી કહે છે મેં એકવાર ભૂલ કરી, એક ઋષિનો અપરાધ કર્યો હતો અને આજ ફરીથી તમે પગે લાગી મને અપરાધ ન કરો. બ્રાહ્મણ મને પગે લાગે યોગ્ય નથી. મને ભગવાને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ આપો ને. એક કામ કરો, હું સીધો ઉપદેશ નહીં આપું, તમે પ્રશ્ન પૂછો અને ઉત્તર હું તમને આપીશ. અને વિદુરજી હવે પ્રશ્ન પૂછે છે. વિદુરવાચ સુખાય કર્માણિ કરોતિ લોકો નરતે સુખં વાન્યદુપારમં વા વિન્દેત ભૂયસ્તતએવ દુઃખં યદત્રયુક્तं ભગવन् વદેન્ન યદત્રયુક્तं ભગવાન વિદુરજી કહે છે સુખાય કર્માણિ કરોતુ લોકો. હે મૈત્રી ઋષિ, આ સંસારના લોકો સુખી થવા માટે તો કર્મ કરે છે. મહેનત હું કામ કરીએ છીએ ભાઈ? સુખી થવા ને. ન તે સુખમ પારનુવામવંબા, પણ છતાંય એને સુખ મળે છે ખરું? સુખી થવા વળખા મારીએ છીએ, સુખ મળતું નથી. અને વિંદેત ભૂયસ્તતએવ દુઃખમ, દુઃખ નથી જોઈતું તો સામે પગલેથી આવે છે. સુખ જોઈએ છે, મળતું નથી, દુઃખ સામે પગલે હાલ્યું આવે તો ભગવાને સંસાર આવો ઊંધો કેમ બનાવ્યો? જોઈએ છે, મળે નહીં, અને ન જોઈ સામેથી આવે. સંસાર આવો અવળું ફળ આલનારો કેમ છે? હવે મૈત્રી ઋષિ ઉપદેશ આપતા કહેવા લાગ્યા સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ તિકુ બુદ્ધિરેશા. સુખ અને દુઃખનો કોઈ દાતા નથી મૈત્રી ઋષિ વિદુરજી. પરો દદાતિ તિકુ બુદ્ધિરેશા. કોક આપણને સુખી કરે એ આપણી કુબુદ્ધિ છે, કોક આપણને દુઃખી કરે ને આપણી કુબુદ્ધિ છે. અહમ કરોમિતિ વૃથા અભિમાન, હું કોકને સુખી કરું છું એ આપણું અભિમાન છે. માણસ પોતાના કર્મથી જ બંધાયેલો છે. સુખ અને દુઃખ એ કર્મની કહાણી છે. સંસાર આ સરિતા જે છે ને એ સુખ દુઃખ બે કિનારા છે. ક્યારે સુખની છાયા, ક્યારે દુઃખના તડકા. સંસાર સરિતા છે, સુખ દુઃખ બે કિનારા છે. કદી સુખની છાયા છે, કદી દુઃખના તડકા છે. સંસાર સરિતા છે. સંસાર સરિતા આ સાગરમાં સુખ દુઃખ બે કિનારા છે. યાદ રાખજો,
સુખ આવશે તો દુઃખ પણ આવશે જ, રહેવાનું જ છે. સિક્કાની બે બાજુ જેવું છે ભાઈઓ. સુખનો છાંયડો હશે તો દુઃખના તડકાય હશે, પણ દુઃખ આવે તો રડવા નહીં માંડવાનું, અને સુખ આવે ને તો છકી નહીં જવાનું. મનને સમજાવી સુખ દુઃખના આગળ જ વધતા રહેજો. યાદ રાખજો, પાછા નહીં પડતા. મનને સમજાવજો, સુખ દુઃખ કર્મની કહાની છે. દુનિયા એક રંગભૂમિ, કાયાના પડદા છે, કર્મોની કહાની છે. પ્રભુ હરતા કરતા છે, પ્રભુ હરતા કરતા છે. શીતળ શાંતિ છે, કદી હૈયે ભડકા છે, કદી સુખની છાયા છે, કદી દુઃખના તડકા છે. સંસાર સરિતા છે, શીતળ શાંતિ હૈયે ભડકા, આ રહેવાનું જ છે. પ્રભુ કરતા ધરતા છે. માનજો, સમ પરિસ્થિતિ સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. વિદુરજી, સુખ અને દુઃખમાં સમતા રાખી આગળ વધે રાખજો. આયા કરશે, સુખ પણ જતું રહેશે, દુઃખ પણ જતું રહેશે. કાયમ નથી ટકવાનું, એકે ટકતું નથી આ જગતમાં. નથી સુખ, જીવનની સરિતાને નથી ક્યાંય અટકવાનું. સુખ સાગર શ્રીજીના સંગમમાં છે ભળવાનું, સંગમમાં છે ભળવાનું. સુખના શરણા છે, કદી દુઃખનું બમણા છે, કદી સુખની છાયા છે, કદી દુઃખના તડકા છે. સંસાર સરિતા છે, સુખ દુઃખ બે સુખની છાયા છે, કદી દુઃખના તડકા છે. સવાર હોય, સૂર્ય આ બાજુ ઉગે, છાંયડો આ બાજુ હોય, મધ્યાહન થાય, વૃક્ષની નીચે આવે, અને સાંજ પડે ને એ સૂર્ય આ બાજુ જાય ને ત્યાં છાંયડો આ બાજુ જાય. જ્યાં તડકો હતો ત્યાં છાંયડો આવે, અને જ્યાં છાંયડો હતો ત્યાં તડકો આવે. આ સંસારનો નિયમ છે. સુખ અને દુઃખ એ તો કર્મની કહાણી છે. પણ નથી સુખમાં અટકવાનું, નથી દુઃખમાં પણ અટકવાનું. પણ શ્રીજી એટલે કે ભગવાનને અંતે આપણે જે સમુદ્ર સાગર રૂપે મળવાનું છે, ગમે તેવી પરિસ્થિતિમાં વિદુરજી સુખ દુઃખને માં આગળ વધતા રહો. કર્મની જ કહાની છે. યાદ રાખજો, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. કોઈ દાતા નથી, આપણા જ કર્મનું ફળ છે. પેલે રાજાને સંતાન નથી, ઘણા વર્ષો સુધી બ્રાહ્મણને બોલાવી પુત્ર પ્રાપ્તિ માટે કરીને મંત્ર જપ કરાવ્યા. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો, અને એક ભૂદેવ તો ઘરે જ રાખી લીધા. 12 વર્ષ સુધી ભૂદેવે જપ તપ કર્યા. 12 વર્ષના અંતે દીકરો થયો. રાજા બહુ પ્રસન્ન થઈ ગયા. પછી તો ભૂદેવને કાયમી ઘરે રાખી લીધા, અને પોતાના મહેલમાં જ એક મંદિર બનાવી દીધું. બધા ભૂદેવ તમે હવે ઘરે જ રહેજો અને રોજ આની સેવા કરજો. મહેલની આગળ મંદિર બનાવ્યું, ભૂદેવ પૂજા કરે. સમય જતા દીકરો મોટો થવા લાગ્યો, કુમાર યુવરાજ બન્યા, લગ્ન લીધા. હવે રાજાને ત્યાં શાહી લગ્ન 7 દિવસ સુધી રાત દિવસ લગ્નનો માહોલ ચાલ્યો.
લગ્ન પૂરા થયા, કન્યાને લઈ અને જાન આવી. હવે 7 દિવસથી પેલા રાત દિવસના ઉજાગરા થયા ને, એટલે રાત્રિના સમયમાં વરરાજા એટલે કે કુમાર જે રાજા હતા ને એને ઊંઘ આવી ગઈ. હજુ પોતાની પત્ની સાથે વાર્તા વિનોદે નથી કર્યો અને આવીને સૂઈ ગયો, ઊંઘમાં સૂઈ ગયો. એટલે રાજકુંવરીને ઊંઘ નથી આવતી, જે પરણીને આવીને, કેમ કે પોતાના પતિ સાથે હજુ વાત વિનોદે નથી કરી, પોતાના જીવનની પ્રથમ રાત્રિ છે. થયું કે લાવ મહેલ જોઈ આવું. આખા મહેલને જોઈ ફરી અને પાછી આવી. 2 કલાકે તોય પતિ તો ઊંઘે છે. અને એ સમયની મર્યાદા હતી કે સૂતેલા પતિને જગાડતી નહીં રાજકુમારીઓ. પતિ સૂતો છે ને એની બાજુમાં 2 નમૂને એક અદ્ભુત તલવાર જોઈ. એટલે આ એક ક્ષત્રિયાણી છે એટલે તલવાર લીધી અને હીરા મોતીથી જડેલી આમ તલવાર ખોલી અને હાથમાંથી તલવાર છટકી. એવી ધારદાર તલવાર કે પોતાના પતિના ગળા ઉપર પડી અને ત્યાં ઊંઘમાં પતિનું મૃત્યુ થઈ ગયું. જો અનાયાસે એને ખબર નથી રાજકુમારીને, હજુ તો વાત પણ નથી કરી અને તલવાર ભૂલથી છટકી. એવી ધારદાર હતી, પતિનું ગળું કપાઈ ગયું, મૃત્યુ પામ્યું. રડવા લાગી. વિચાર કર્યો, હવે કોને કહું? અરે પોતાના માતા પિતાને કે તોય ન માને આ વાત, તો સાસુ સસરા માનશે? શું કરું? અંદર ને અંદરથી ચિંતા કરવા લાગી. એમાં ને એમાં 1 2 કલાક બીજા વીતી ગયા. કેમ કે રાત 2 4 કલાક ફરીને આવી હતી, અડધી રાત વીતી છે, બીજા 2 કલાક. તે સવારે બ્રહ્મ મુહૂર્ત સુધી રડતી જ રહી. સવારે પેલા ભૂદેવ જાગ્યા અને મંદિરનો ઘંટ વગાડ્યો ને, એટલે આને એમ થયું કે હવે બધા જાગ્યા લાગ્યા છે, એક કામ કરું, મારે બચવાનું કંઈક તો કરવું પડશે ને. એટલે પોતાના પતિના શવને લઈ છાની માની પાટલા બારણેથી જે કૂવો હતો ત્યાં કૂવા ઉપર શબને મૂકી અને પોકાર કર્યો. સિપાહીઓ દોડી આવ્યા, રાજા રાણી બધા દોડતા આવ્યા. કેમાં રાજકુમારી અવાજ કર્યો? તેને કહ્યું કે મારા પતિને કોઈ મારીને જતું રહ્યું. આળ બીજાના ઉપર મૂકવા માટે, પોતાને બચવા માટે કોક મારા પતિને મારીને જતું રહ્યું. ઘટના અનાયાસે બની. શું કરવું? રાજાએ પૂછ્યું, કઈ બાજુ ગયો તે જોયો છે તને પતિને મારનારો? હજુ આ રાજકુમારીને ખબર નથી અને એણે અનાયાસે હાથ કર્યો કે આ બાજુ ગયો. એ બાજુ તપાસ કરી તો પેલું મંદિર હતું અને મંદિરમાં પેલા ભૂદેવ જાગતા હતા. પકડીને લાવ્યા કે આ ભૂદેવ સિવાય કોઈ નથી. બ્રાહ્મણ ઉપર ખોટો આળ આવી ગયો. અનાયાસે જ બધું બન્યું છે. જુઓ, બ્રાહ્મણ કે મને ખબર પણ નથી. રાજાએ પણ કહ્યું આ ભૂદેવ મારા દીકરાને મારે નહીં, કારણ કે મારે સંતાન માટે તો આણે જ જપ કર્યા છે. પણ બધા જ પુરાવા તો બ્રાહ્મણની વિરોધ છે. શું કરવું, શું કરવું? અંતે રાજાએ કહ્યું કે મારવો નથી ભૂદેવને, પણ ભૂદેવનો હાથ કાપી નાખ્યો, ભૂદેવની શિખા કાપી, અપમાનિત કરી ભૂદેવને કાઢી મૂક્યા. બ્રાહ્મણ અંદર ક્રોધિત થયા, બળવા લાગ્યા. મને કયા પાપની સજા આપી, કયા ભૂલની આ સજા કરી, મારે જાણવું તો જોઈશે. જાણવા માટે કાશીની અંદર ગયા. ખબર હતી કાશીમાં એક બહુ વિદ્વાન હતા ભૂદેવ. જોશને જોનારા જ્યોતિષ બહુ જાણતા હતા. ભણવા પૂછવા માટે ગયા. બ્રાહ્મણના ઘરે પૂછતા જ્યોતિષી ત્યાં ગયા ને, ત્યારે પેલા હાથ કપાયેલો ભૂદેવે કહ્યું કે પેલા જ્યોતિષી મહારાજ છે? ત્યારે જ્યોતિષી કે ગામમાં ગયેલા, એની પત્ની ઘરમાં હતી અને પત્ની બેફામ બોલવા લાગી. એ ભીખમંગો ગયો હશે ઘરમાં, ગામમાં ભટકતો હશે, આમ હશે તેમ હશે, એના વિશે મન ભાવે એમ બોલે. ભૂદેવ કે આ જબરી એની પત્ની બોલે છે એના પતિ વિશે, જેના વિશે મેં સાંભળ્યું છે કે બહુ જ વિદ્વાન છે, અને આ પત્ની આવું બોલે છે. એટલામાં પેલા જ્યોતિષી આવ્યા. એટલે એની પત્ની મન ભાવે બોલતી તો હતી જ. જ્યોતિષી કંઈ બોલતા નથી. બેસી ગયા, પોતાની જે જગ્યા હતી જોવાની ત્યાં બેઠા જોયા. આ ભૂદેવે પેલો હાથ કપાયેલા જોયું ને, એટલે પોતાનું દુઃખ ભૂલી ગયો ને પેલા ભૂદેવને કે મહારાજ મારા દુઃખની વાત જોવા દો, મને ઈ કો તમે કેમ આટલા દુઃખી છો? તમારું બૈરું તમને મન ભાવે એમ બોલે છે. ભૂદેવ કે અત્યાર સુધી કોઈ પૂછ્યું નતું, અત્યારે પહેલી વાર પૂછ્યું છે. સાંભળ, હવે પૂર્વ જન્મની અંદર હું એક જંગલની અંદર કાગડો હતો, અને અમારી પત્ની છે ને એ જંગલની અંદર એક ગધેડી હતી. એક વખત એ ગધેડીના માથે કંઈક વાગ્યું અને એને લોહી નીકળતું હતું. એટલે કાગડાને ટેવ હોય ચાંચ મારે,
એટલે હું જઈને ત્યાં ચાંચ મારી આવું, અને હું ચાંચ મારું એટલે પેલી કૂદકા મારે, ને એ કૂદકા મારે એટલે મને મજા. એને મેં બહુ કુદાડી, બહુ એને ચાંચો આપીને મેં મજા લીધી. હવે તો એવું બન્યું કે ખાવા માટે બહાર નીકળેલો હું રાહ જોઈને જ બેઠો. ઘણા વર્ષો સુધી એને ચાંચો મારી ખાધી, પણ સમય થયો એણે વિચાર કર્યો આ કાગડો મને જીવવા નહીં દે, એટલે એક વખત આ જંગલ છોડીને ક્યાંક રાત્રિના સમયમાં જતી રહી. હવે એ ગધેડી વગર મને નહોતું ભાવતું, એટલે હું પણ એને શોધવા માટે ઉડતો ઉડતો અને મેં ગંગાજીના કિનારે મેં જોઈ એને, અને જોઈ એટલે મેં પણ જોરથી ચાંચ મારી ચાંચ એના હાડકામાં ફસી ગઈ. મેં બહુ વલખા માર્યા પણ હું બહાર નીકળી શક્યો નહીં. પેલી ગધેડીને એમ થયું કે આ બહુ દિવસે મળ્યો છે એટલે હવે આ મને છોડશે નહીં, એટલે પાણીમાં ઉતરી. પાણી એવો વેગવાળું હતું કે હું અને બે જણા ભેગા તણાઈ ગયા. ગંગાજીનો સ્પર્શ થયો એટલે એ જ બ્રાહ્મણ ને બ્રાહ્મણી તરીકે અમે બે જન્મ લીધો, અને મારી ચાંચેલ આજ પાછી વસૂલ. જો બધા રાજી થયા. તો મને કયા પાપની સજા આપી કે મારો હાથ કાપી નાખ્યો? મેં તો એ બ્રાહ્મણ એ રાજા માટે થઈને મને સંતાન માટેનું આ કામ કર્યું હતું. મારા તો જોશ જોઈ આપો. ત્યારે જ્યોતિષીએ કહ્યું, પૂર્વ જન્મમાં તું પેલો રાજકુંવર અને રાજકુંવરી, તું તો મોટો એક ઋષિ હતો, તપ કરતો હતો, અને એ સમયમાં એ રાજકુંવરી ગાય હતી. જંગલમાં તારી આગળથી નીકળી, પાછળ કસાઈ એની પાછળ એને મારવા માટે નીકળ્યો, અને એના હાથમાં ખડક જોયું એટલે તને ખબર પડી ગઈ કે આ ગાયને મારી નાખશે. એટલે તને પૂછ્યું પેલા કસાઈએ કે અહીં ગાય જતાં જોઈ? તે વિચાર કર્યો જો બોલીશ ને તો આ ગાયને મારી નાખશે, એટલે તું બોલ્યો નહીં પણ તે ઈશારો કર્યો હતો. ઈશારો કર્યો ને એટલે તારો હાથ કાપી નાખ્યો છે. અને એ ગાય બીજું કોઈ નહીં, એ જ રાજકુંવરી અને કસઈ એ જ રાજકુંવર. એ પૂર્વના કર્મને લીધે જ આ એકબીજા ભેગા થયા અને કર્મ આજે સંબંધ પૂરો કર્યો. યાદ રાખજો, જે કઈ સંસારની ઘટના ઘટે છે ને આપણા જ કર્મનું ફળ છે. ક્યારેય કોઈના ઉપર દોષ ન દેતા. काहू न कोई सुख दुख कर दाता, निज कृत कर्म भोग सब भ्राता. काहू न कोई सुख दुख दाता, સુખ ને દુઃખ કોઈ દેનાર નથી. નિજ કર્મ ફળદાતા, પોતાના જ કર્મનું ફળ છે. તો સંસાર આવો ફળ ઊંધો ફળ આપનાર કેમ છો? મને એક કામ કરો ગુરુદેવ, સંસાર ઉત્પત્તિની કથા કહો ને. અને સંસાર ઉત્પત્તિની કથા કરવા માટે હવે સુખદેવજી વિદુરજીને મૈત્રી ઋષિ કહેવા લાગ્યા, અને આ બાજુ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહેવા લાગ્યા કે સૌથી પહેલા આદિ નારાયણ, નારાયણની નાભીમાંથી કમળ પ્રગટ થયું. કમળમાં બ્રહ્માજી થયા. બ્રહ્માજીએ વિચાર કર્યો હું કોણ, કોનાથી, કેવી રીતે? એટલે કમળની નાળમાં પ્રવેશ કર્યો. 100 વર્ષ સુધી શોધ્યા પણ ભગવાન મળ્યા નહીં. પોતાને પતો ના મળ્યો હું કોનાથી છું. એમાં પાણીમાં અવાજ આવ્યો, તપ. મને કોઈ તપ કરવાનું કહે છે. એટલે 100 વર્ષ સુધી પાછું તપ કર્યું. તપના અંતે ભગવાનના દર્શન થયા. ભગવાનને દર્શન થયા એટલે આદિનારાયણ કહેવા લાગ્યા, બ્રહ્માજી તમે મારાથી ઉત્પન્ન થયા છો, તમે એક કામ કરો, સૃષ્ટિની ઉત્પત્તિનું કાર્ય કરો. એકો હમ બહુશ્યામી, મારે એકમાંથી અનેક થવું છે, અને એકમાંથી અનેક થવા માટે તમે સૃષ્ટિ બનાવો. હવે સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે આદિનારાયણ બ્રહ્માજીને કહ્યું, ને બ્રહ્માજીએ ચાલુ કર્યું પોતાનામાંથી પુરુષ અને પ્રકૃતિનું જોડું કર્યું. આ થોડું પાછું આધ્યાત્મિક છે, વેદાંત. પોતાનામાંથી પુરુષ અને પ્રકૃતિનું જોડું કર્યું. પ્રકૃતિમાંથી મહત્તત્વ બનાવ્યો. મહત્તત્વમાંથી અહંકાર થયા. એના 3 ભાગ થયા, સાત્વિક, રાજસી અને તામસી. રજો તામસ અહંકાર, રાજસિક અહંકાર અને સાત્વિક અહંકાર. તામસિક અહંકારમાંથી 5 તન્માત્રાઓ થઈ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જે દેખાતું નથી પણ જે પકડે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, આ બધું ઇન્દ્રિયોના માધ્યમથી પકડવામાં આવે છે, અને તન્માત્રાઓ કહેવાય. તામસ તન્માત્રામાંથી 5 મહાભૂત થયા, પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ. રાજસિક અહંકારમાંથી 10 ઇન્દ્રિયો થઈ, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો.
તામસિક અને સાત્વિક અહંકારમાંથી એના અભિમાની દેવતાઓ થયા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 જે તન્માત્રાઓ છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, પંચ મહાભૂત છે, 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બનાવ્યા. બ્રહ્માજીએ હૃદયમાંથી ધર્મ બનાવ્યો, પીઠમાંથી અધર્મ બનાવ્યો, ભ્રુકુટીમાંથી ક્રોધને બનાવ્યો, હોઠમાંથી લોભને બનાવ્યો, લિંગમાંથી સમુદ્ર બનાવ્યા, છાયામાંથી કરદમ ઋષિ, મનુ, દેવ, ઇન્દ્ર, જલચર, સ્થલચર, નભચર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય સાથે આ બધું બનાવવા લાગ્યા. મૈથુને ને માનસી 10 પ્રકારની સૃષ્ટિ બનાવી છે. યાદ રાખજો, 10 પ્રકારની સૃષ્ટિમાં જે મહત્તત્વ થયું એમાંથી 3 ગુણ થયા. અહં તત્વમાંથી દેવ, જ્ઞાન અને ક્રિયા બની. ભૂત સર્ગમાંથી તન્માત્રાઓ, દ્રવ્ય, ક્રિયા, જ્ઞાનાત્મક શક્તિ બની. વિકારીમય મન બનાવ્યું, જેમાંથી મન શક્તિ બની. ઇન્દ્રિય સર્ગમાંથી જ્ઞાન ક્રિયાત્મક સર્ગ બનાવ્યો. તમસ સર્ગમાંથી બુદ્ધિ બનાવી છે. વનસ્પતિ, ઔષધિ વગેરે 7મા નંબરની સૃષ્ટિ બનાવી. 8મા નંબરમાં પશુ, પક્ષી, જલચર વગેરે બનાવ્યા છે. 9મા નંબરમાં મનુષ્ય બનાવ્યો અને 10મા નંબરમાં દેવ, ગંધર્વ, યક્ષ, કિન્નર વગેરે બનાવ્યું. આ 10 પ્રકારની સૃષ્ટિ છે. બ્રહ્માજીએ 10 પ્રકારની સૃષ્ટિમાં અણુ, પરમાણુ, લવ, નિમેષ, ઘડી, પખવાડિયું, અઠવાડિયું આ રીતે સમય બનાવ્યો. સમયને અંદર કાળગણના બતાવી. કાળગણનાની અંદર પોતાની પડછાયામાંથી કરદમ ઋષિને બનાવ્યા, અંગૂઠામાંથી દક્ષને બનાવ્યા, હૃદયમાંથી કામદેવને પ્રગટ કર્યો, કામદેવને રતિ સાથે લગ્ન કર્યા. હોઠમાંથી જે લોભ કર્યો હતો, જેનાથી લોભ અને લાલચને લીધે વ્યક્તિ સંસારમાં રચ્યો પચ્યો રહે. પડછાયામાંથી કરદમ ઋષિને બનાવ્યા. હાસ્યમાંથી માયાને ઉત્પન્ન કરી. એટલે જો અમુક બહુ જૂઠું બોલતો હોય ને, વારે વારે હસે, બહુ હી કરતો હોય, એ સમજો બહુ જૂઠો છે, માયાવી છે. હાસ્યમાંથી માયાને ઉત્પન્ન કરી. મસ્તકમાંથી આકાશ બનાવ્યું છે. એટલે અમારા ગુરુજી ઘણી વખત કહે, બહુ હસતો હોય ને એનો બહુ ભરોસો ના કરવો, ખોટો હસતો હોય ને બહુ ભરોસો ના કરવો. ખોટો માણસ હસનારો બહુ છેતરે આપણને. બાકી હાચો ભલે ક્રોધી હશે પણ એ હાચો સારો. મુખમાંથી અગ્નિ બનાવ્યો. પાપણમાંથી વિધાતાને બનાવ્યા બ્રહ્માજીએ. વાળમાંથી વાદળો બનાવ્યા છે. ખોળામાંથી નારદ વગેરે 10 દીકરાઓને બનાવ્યા. નાભીમાંથી પુલહ, કાનમાંથી પુલસ્ત્ય ઋષિ, મુખમાંથી અંગીરા બનાવ્યા, આંખથી અત્રિ બનાવ્યા, મનથી મરીચી ઋષિ બનાવ્યા, હાથમાંથી ક્રતુ બનાવ્યા, ચામડીમાંથી ભૃગુ ઋષિ જે જ્યોતિષના પ્રવર્તક એ પોતાના હાથમાંથી બનાવ્યા છે. પાપણમાંથી પ્રાણમાંથી વશિષ્ઠ ઋષિ બનાવ્યા. વેદ પોતાના મુખમાંથી વેદને પ્રગટ કર્યા છે. ઉપવેદ બનાવ્યા. બ્રહ્માજી આ રીતે સૃષ્ટિ ઉત્પત્તિ કરતા કરતા હવે સમય ગણના માટે સૂર્ય, નક્ષત્ર, યોગ, તારા, કરણ બનાવ્યું. અને બનાવ્યા પછી પોતે કાળ ગણના સૃષ્ટિ આપોઆપ ચાલે ને એટલે 4 યુગ બનાવ્યા. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. આખો પિંડ બનાવ્યો, બ્રહ્માંડ પૃથ્વીનો. આપણે રહીએ છીએ એને શું કહેવાય? ભૂલોક. ભૂ એટલે પૃથ્વી, આપણાથી ઉપર ભુવલોક. ભુવહ એટલે આકાશ. ભૂલોક, ભુવલોક, સ્વર્ગલોક, મહાલોક, જનલોક, તપલોક અને સત્યલોક. 7 થયા. 7 પાતાળ નીચે અતળ, વિતળ, સુતલ, તલાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ. 7 પાતાળ નીચે, 7 લોક ઉપર 14 માળનું આ બ્રહ્માંડ બનાવ્યું. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગ. 4,32,000 વર્ષનો કળિયુગ થાય. ગણજો, 4,32,000 વર્ષનો કળિયુગ થાય. 8,64,000 વર્ષનો દ્વાપર યુગ થાય. 12,96,000 વર્ષનો ત્રેતાયુગ થાય. 17,28,000 નો સતયુગ થાય. આ 4 યુગની એક ચોકડી, આવી 72 ચોકડીઓ ભેગી કરો એટલે એક કલ્પ બને. આવા 32 કલ્પ છે. 32 કલ્પ પૂરા થાય ત્યારે એક મનુ રાજા બને. આવા 14 મનુ પૂરા થાય ત્યારે બ્રહ્માજીની હવારથી હાંજ પડે. બીજા 14 મનુ પૂરા થાય એટલે રાત્રિ પૂરી થાય. આવા બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય, 100 વર્ષ પૂરા થાય ત્યારે આદિ નારાયણનો 1 દિવસ પૂરો થાય. આદિ નારાયણના આવા 100 વર્ષ પૂરા થાય
ત્યારે ભગવાન ભોળાનાથની એક ક્ષણ વીતે. આ શિવપુરાણમાં લખ્યું છે એક ક્ષણ વીતે છે હો. એટલે ને અજન્મા કહેવાય. આવા બ્રહ્માજીને કેટલા વર્ષ થયા ખબર છે? 51 વર્ષ થયા છે અને બ્રહ્માજીનું બ્રહ્મ મુહૂર્ત ચાલે છે. એમાં અત્યારે 28મો અષ્ટાવિંશ તેમે કલયુગે 7મો કલ્પ છે. 28મો કલ્પ અને 28મો કલયુગ ચાલી રહ્યો છે. આવા કલયુગને 5000 વર્ષ વીત્યા છે. તો હજુ તો 4,32,000 માંથી 5 જાય તો કેટલા બાકી રહ્યા? તો હજુ ઘોર કલયુગ તો બાકી છે. હજુ ઘોર નથી આવ્યો, હજુ તો ખાલી પૂંછડું જ છે. કૃષ્ણ કનૈયા બહુ આધ્યાત્મિક અઘરું છે નહીં? ન તન માત્રા સમજાવી ના ઘટાત્વા પટપટા ઘટપટ શું કર્યું મહારાજ આટલી વાર? દ્વારિકા આવી સૃષ્ટિ બનાવી બ્રહ્માજીએ. બનાવ્યા પછી મૈત્રેય ઋષિ વિદુરજીને કીધું ગુરુજી હવે તો ખબર પડી ગઈ, પણ હવે છેલ્લે ઈ કહો કે આ સૃષ્ટિની આપોઆપ ચાલી ક્યારે? તો કે અંતે બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી આ પૃથ્વીને બનાવ્યા પછી જળચર સ્થળચર વેલ પાંદડા પશુ પક્ષી લતા પતા બધું બનાવ્યા પછી પોતાના શરીરમાંથી જમણા પુરુષમાં પુરુષ અને ડાબા અંગમાંથી સ્ત્રીને પ્રગટ કર્યા. એનું નામ મનુ અને શત્રુપા. બોલીએ મનુ મહારાજ કી જય. આ પૃથ્વીનો પહેલો મનુષ્ય એ મનુ રાજા. મનુ અને શત્રુપાનું રાજ પણ પ્રગટ કર્યા. અને એક વખત આ સનત કુમારોને બ્રહ્માજીએ કહ્યું કે બેટા જાઓ લગ્ન કરો. સનત કુમારો કોઈ પિતાજી અમારે લગ્ન નથી કરવા, અમારે તો બ્રહ્મચર્યમાં રહેવું છે. અમને કોઈ એવી જગ્યા બતાવો જ્યાં કામને પ્રવેશ ન હોય, ક્રોધને પ્રવેશ ન હોય, લોભને પ્રવેશ ન હોય. કામ ક્રોધ લોભ ક્યાંય પ્રવેશ ન કરી શકે ને એવું કોઈ સ્થાન બતાવો. તો કે એવું તો એક જ ધામ છે, શ્રીધામ વૈકુંઠ. વૈકુંઠમાં જતા રહો. ચારે સનત કુમારો વૈકુંઠમાં ગયા. વૈકુંઠના 7 દરવાજા છે. એક પછી એક દરવાજા પાર કરતા કરતા 7મો દરવાજો આવ્યો અને ત્યાં જય વિજય નામના 2 દ્વારપાળ આડો આમ ભાલો ધરી દીધો. એ બાળકો ક્યાં જાઓ છો? અમને પૂછ્યા વગર અંદર ન જવા મળે. આ તો ભગવાનનું ધામ છે, ભગવાન અંદર આરામમાં હોય. અને ચારે ઋષિઓને ક્રોધ આવ્યો. તમને ખબર છે અમારા પિતાના ઘરે જતા અમને રોકો છો? હું તમને શ્રાપ આપું છું, જાઓ તમે 2 રાક્ષસ થજો. ઋષિઓએ શ્રાપ આપી દીધો વગર વિચારે. એટલામાં ભગવાનને ખબર પડી ગઈ અંદર. ભગવાન બહાર આવ્યા. બહાર આવી સનત કુમારોને દર્શન આપ્યા. સનત કુમારો દર્શન કરીને જતા રહ્યા. પેલા જય વિજય કહ્યું ગુરુદેવ આ તો જબરું થયું, અમે તો રક્ષા કરવા ઊભા રાખ્યા હતા અને શ્રાપ મળી ગયો, હવે અમારે આ ભોગવવો પડશે શ્રાપ. ભગવાન કહે છે કે બ્રાહ્મણ શ્રાપ આપે તો મારે પણ ભોગવવો પડે. 3જા સ્કંદની અંદર આ પુરવાર છે. બ્રાહ્મણ જો શ્રાપ આપે ને તો મારે પણ લેવો પડે. તો હવે શ્રાપ તમારે રાક્ષસ તો થવું જ પડશે. તો ગુરુદેવ પ્રભુ કોઈ એવો રસ્તો નથી કે અમે શ્રાપ યોનિમાંથી મુક્ત થઈને જલ્દીથી તમારી સેવામાં આવીએ? છે. જો તમે રાક્ષસ બનીને જશો અને પ્રેમ મારી ભક્તિ કરશો તો તમારે 7 ભાવ લેવા પડશે, એટલે કે 7 અવતાર લેવા પડશે. અને મારી સાથે વેરભાવ કરશો તો 3 જ અવતાર લેવા પડશે. કોઈએ પૂછ્યું આ જબરું, વેરભાવ કરો તો 3 જ અને ભક્તિ કરો તો 7. તો કહ્યું કે વેરમાં શત્રુનું નામ વધારે લેવાય. તમે જોજો તમારા મિત્રને જેટલો યાદ નહીં કરતા હોય ને એટલો તમે દુશ્મનને યાદ કરતા હશો. એ વધારે યાદ આવે. ક્ષણે ક્ષણે કંઈ પણ ઘટના ઘટે તો એ યાદ આવે, કંઈ પણ ઘટના ઘટે તો એ યાદ આવે, કંઈ પણ કણ થાય તો કે ઓલો જ છે. શત્રુ વધારે યાદ આવે. શત્રુમાં વેરભાવમાં મન વધારે રહે છે ખાસ. તો જય વિજય કહ્યું પ્રભુ કંઈ વાંધો નહીં, તમારી જોડે લડી લેશું, પણ હવે જલ્દીથી પાછા આવવું છે. એ જ જય અને વિજય માં દીતિના ગર્ભમાં આવ્યા છે. અને દીતિના ગર્ભમાં આવતા દીતિ એક સમયની વાત છે. પોતાના પતિ કશ્યપ ઋષિને સાયં સમયે જ્યારે સંધ્યા કરતા હતા, સાયં સંધ્યા, પતિને કહ્યું કે મારી ઈચ્છા છે કે મને પુત્ર પ્રાપ્ત થાય. ભગવાનની ઈચ્છા હશે તમારી તો ભગવાન પૂરી કરશે. અત્યારે તમે જતા રહો, મારું પૂજા ચાલે છે. ના, મારે અત્યારે જ ઈચ્છા છે. પતિને સંધ્યામાંથી ઊભા કરી વસ્ત્ર ખેંચીને અંદર લઈ ગઈ છે. પત્નીની ઈચ્છા તો પૂરી કરી, પછી ક્રોધ આવ્યો. નિર્લજ્જ, તને ખબર છે આ સંધ્યાના સમયમાં ભગવાન ભોળોનાથ વિચરણ કરવા નીકળે અને તે આવું નિર્લજ્જ કાર્ય મારી સાથે કરાવ્યું?
તને શ્રાપ આપું છું કે તારા પેટે હવે સારા નહીં જન્મે, રાક્ષસો જન્મશે. એ જ દીતિના પતિના શ્રાપને લીધે જય વિજય સમય જતા જન્મ લીધો. અને એમાંનો જે હિરણ્યાક્ષ હતો નાનો, એ આ પૃથ્વીને લઈને જતો રહ્યો. અને ભગવાન શ્રી હરિએ નાકમાંથી જ કેમ વરા પ્રગટ થયા? આધ્યાત્મિક વાર્તા તો આપણને ખબર છે. તો કે તત્ર ગંધવતી પૃથ્વી. અમારે ત્યાં તર્કશાસ્ત્ર ભણવામાં આવે છે. તર્કશાસ્ત્રમાં એક એક વસ્તુનું ગુણનું રૂપ હોય. પૃથ્વીનો ગુણ શું? ગંધ. પૃથ્વીમાં એટલે જો વરસાદ આવે એટલે સુગંધ આવે માટીમાંથી, એટલે તત્ર ગંધવતી પૃથ્વી. પૃથ્વીનો ગુણ છે ગંધ. તો ગંધ ક્યાંથી લેવાય? નાસિકામાંથી. એટલે ભગવાને પૃથ્વીને બહાર કાઢવા માટે નાસિકામાંથી જ જન્મ લીધો. બોલીએ વરાહ નારાયણ. વરાહ એ જ ભગવાન હતા. અને એમણે આ દીતિના હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર 7મા સ્કંદમાં કરશે. પછી મનુ રાજાનું હવે પૃથ્વી ઉપર રાજ થયું. અને મનુ રાજાને ત્યાં 2 દીકરા અને 1 દીકરીનો જન્મ થયો. મનોસ્તુ સતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગનિરે આકુતિ દેવહૂતિશ પ્રસૂતિરિતિ વિશ્રુતઃ. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ આવી 3 દીકરીઓ થઈ. 2 દીકરા થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ 2 દીકરા અને 3 દીકરીઓમાં હવે વિદુરજીને મૈત્રેય ઋષિ સૌથી પહેલી કથા દેવહૂતિ માતાની સંભળાવે છે. શું કામ? 5 સંતાનો હતામાં પહેલી જ કથા મધ્યમ દીકરીની શું કામ? રાજાની દીકરી છે, પણ બહુ જ સાદું જીવન છે. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. સાદું જીવન, ઉચ્ચ વિચારવાળી આ એક જ હતી. બાકી રાજાની દીકરી હોય એટલે કેવું અભિમાન હોય. પણ સાદું જીવન જીવનારી દેવહૂતિ માતા. એટલે પિતાને સૌથી વધારે ચિંતા રહે છે મનુ રાજાને કે આને લાયક કોણ મૂર્તિઓ મળશે, આને લાયક કોણ મૂર્તિઓ મળશે. ભગવાનને પ્રાર્થના કરી બ્રહ્માજીને, પોતાના પિતાને. ત્યારે પિતાજી એટલે કે બ્રહ્માજીએ કહ્યું કે મનુ, એક કામ કર, સિદ્ધપુરના તટે મારા પડછાયામાંથી કરદમ નામના ઋષિ તપ કરે છે. તારી આ દીકરીને તું એમની સાથે લગ્ન કરાવજે. એ પણ તપોમૂર્તિ છે. બ્રહ્મ વિદ્યા તો યોગ્યને જ અપાય. તો આ દીકરીને તું એને લગ્ન કરાવજે. બ્રહ્માજીની આજ્ઞા મળી ગઈ. અને આ બાજુ સિદ્ધપુરના સરસ્વતીના તટે કરદમ ઋષિ ભગવાન નારાયણનું તપ કરે છે. તપ કરતા કરતા ભગવાન નારાયણ પ્રસન્ન થયા. અને ભગવાન પ્રસન્ન થયા, કરદમ ઋષિનું શરીર એકદમ ક્ષીણ થઈ ગયું. અને ભગવાનના આંખમાંથી જે અશ્રુ બિંદુ પડ્યું એના ઉપરથી બિંદુ સરોવર છે. ભગવાને દર્શન આપ્યા. કરદમ ઋષિ પ્રસન્ન થયા. પ્રસન્ન થઈ અને ભગવાનને વંદન કર્યા. પ્રભુ, આપના દર્શનથી હું ધન્ય બન્યો, આજ્ઞા આપો. ભગવાને કહ્યું કે મારી એવી ઈચ્છા છે કરદમ, તમે લગ્ન કરો. એટલે કરદમ ઋષિએ કહ્યું, પ્રભુ લગ્ન તો કરવા, પણ એના માટે તો હવે કન્યા જોઈએ ને. મૂર્તિઓ તો તૈયાર છે, પણ કન્યા શોધવા જાય કોણ? ભગવાને કહ્યું, તમારે ક્યાંય જવાની જરૂર નથી. આજથી 3 દિવસ પછી તમારા આશ્રમમાં મનુરાજા આવશે એમની દીકરીનો હાથ આપવા માટે. તમે એનો સ્વીકાર કરજો. ભગવાન નારાયણે કરદમ ઋષિને કહી દીધું. 3 દિવસ પછી મનુ, શત્રુપા અને મા દેવહૂતિ 3 આવ્યા છે. રથમાંથી ઉતરી કરદમ ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો. કરદમ ઋષિને ખબર પડી એટલે કરદમ ઋષિએ 3 આસન પાથર્યા. રાજા માટે, રાણી માટે અને મા દેવહૂતિ માટે. રાજા પોતાના આસન ઉપર બિરાજમાન થયા, મનુ રાજા. શત્રુપા રાણી પણ બિરાજમાન થયા. પણ દેવહૂતિ માતાએ વિચાર કર્યો, મારે હવે આસન કઈ રીતે ગ્રહણ કરવું? હું આ પતિની સેવા કરવા અહીં આવી છું અને એમના હાથની મારે સેવા લેવાની. એ મારા માટે પાથરી આપે ને હું એના ઉપર બેહું? નસીબવાળા હતા કરદમ ઋષિઓ. અત્યારે તો બેનો કેવો, અમારે તો તમારે બહુ હારા. હાજે રોજ એ પથારી કરે ને મારા માટે કેટલા રાજી થાય. તો જો
બોલો દ્વારિકા. પુરુષો કે મહારાજ આ રેડી કીધું, બરાબર છે. તમારા ભાઈ બહુ હારા હો. આ પાછા બેનો ભેગા થઈને એટલે શું કહેવાય, તમારા ભાઈ બહુ હારા. અમારે તો હવારમાં વહેલા ઉઠી જાય, એમની ચા મૂકે ને મારી પણ ફૂટી ગયા ઓલાના. મૂકજો હો બાપા, એવું નાનું પાડતો તમે તો પીજો ભેગી ચા. તમને એમ કે છે પાછા મહારાજ અમારે ચાનો વિરોધ કરે છે. કૃષ્ણ કનૈયા પીજો, તમને એમની બનાવેલી પીજો, મોજ કરો. પણ પતિ પત્નીનું દાંપત્ય જીવન મધુર રહેવું, પતિનું આસન કઈ રીતે સ્વીકાર કરવું. એમની સેવા લેવા નથી આવી, સેવા કરવા આવી છું. પણ માં બહુ હોશિયાર છે દેવહૂતિ. એમ કહેવાય છે બેઠા જમીન ઉપર પણ પોતાનો હાથ હતો ને આસન ઉપર મૂકી દીધો. બતાવ્યું સ્વામી તમે આપેલું છે, જો એનો અનાદર કરું ને તોય ખોટું. એટલે હાથ મૂકીને એમ કહી દીધું, તમારું આસન પણ સ્વીકાર કરી લીધું અને નીચે બેસીને એમ પણ કહી દીધું કે મેં મારી મર્યાદા પણ નથી છોડી. કરદમ ઋષિ પણ સમજી ગયા, પરીક્ષામાં પાસ, યોગ્ય છે, મારા લાયક છે. આ કન્યાનું દાન કરી મનુ અને શત્રુપાએ પોતાની દીકરીને ત્યાં વિદાય આપી. દીકરીને આપી અને ત્યાંથી નીકળ્યા છે. અતિ કરુણ છે કન્યા વિદાયનો પ્રસંગ. માં દેવહૂતિ અને કરદમ ઋષિ હવે આશ્રમની અંદર રહે છે. લગ્નના 12 વર્ષ વીતી ગયા છે. 12 વર્ષ સુધી કરદમ ઋષિએ માં દેવહૂતિની સામે જોયું નથી. ભાગવતજીમાં લખ્યું છે 12 વર્ષ સુધી. અત્યારે લગ્ન કરીને 12 વર્ષ બહુ કહેવાય. 12 મહિના, ઓહો 12 દિવસે નહીં, જો 12 મિનિટ 12 કલાક એ બહુ કહેવાય. અરે 12 સેકન્ડ હામું ના જોઈએ તો શું કે ખબર, તમે જોતા નથી એમ તો ચાલ. આવું કઈ મોઢું કાઢે. દીપુ જુઓ જ આ બાજુ ખોળામાં. કૃષ્ણ કનૈયા 12 વર્ષ સુધી નથી જોયું, તોય ફરિયાદ નથી કરી મહાદેવ. 12 વર્ષના અંતે ખૂબ સેવા કરે. પિતુભ્યા પ્રથિતે સાધ્વી પતિં કિવંગમો કો વિદા. કેવી રીતે સેવા કરે છે, ભવાની ચ ભવમ પ્રભુમ. જેમ માં પાર્વતી ભોળાનાથની સેવા કરે ને એમ માં દેવહૂતિ ભગવાન પોતાના પતિની સેવા કરે છે. 12 વર્ષના અંતે સ્વાહા સ્વાહા કરતા હતા. આંખો બંધ છે, યજ્ઞ ચાલુ છે અને પોતાના ઘીના પાત્રમાં ઘી ખૂટી ગયું અને ઘી આમ પૂરવા માટે ગયા ને ત્યાં દેવહૂતિ માતાનો હાથનો સ્પર્શ થઈ ગયો કરદમ ઋષિને. એટલે એકદમ ચોંક્યા. કોણ છો સ્ત્રી તમે, મારી જોડે કેમ આવ્યા? માં દેવહૂતિ કે હું તમારી પત્ની છું. કોણ છો પૂછો છો, તમારી જોડે મારા પિતાએ તમને આપી છે. ત્યારે યાદ આવ્યું કે 12 વર્ષથી તમે મારી જોડે સેવા કરતા રહ્યા, ક્યારેય બોલ્યા પણ નહીં, ફરિયાદ પણ ન કરી. તમારી સેવાથી પ્રસન્ન થયો છું, શું જોઈએ માંગો. બસ એક પુત્ર મળે એવી ઈચ્છા છે. એક પુત્ર થશે પછી હું સંન્યાસ લઈશ અવશ્ય. એમ કહેવાય છે પોતાના 100 વર્ષના તપને ભેગું કરી અને દિવ્ય વિમાન બનાવી અને બધી જ ઔષધિયુક્ત એમને હિમાલયમાં જઈ અને પોતે 100 વર્ષ સુધી સુખ ભોગ્યું છે. અને એ 100 વર્ષ દરમિયાન એમને ત્યાં 9 દીકરીઓ થઈ પણ દીકરો ન થયો. અંતે તપ કરવા માટે બેસી ગયા એટલે ભગવાન માં દેવહૂતિએ કહ્યું કે ઉભા રહો, એમને બેસી ના જાઓ, આ 9 દીકરીનું કોણ કરશે. ત્યારે કહ્યું કે આપણે બંને જણા ભેગા બની અને અહીંયા ભગવાનનું તપ કરી. કેમ કે આપણી ઈચ્છા છે કે ભગવાન આપણે ત્યાં દીકરા તરીકે જન્મે અને હજુ સુધી ભગવાન નથી આવ્યા તો આપણે ભગવાનનું તપ બંને જણા પતિ પત્ની કરીએ. યાદ રાખજો, જે ઘરમાં પતિ પત્ની બંને ભગવાનની ભક્તિ કરતા હશે ને ત્યાં ભગવાન એમને ત્યાં આવે જ છે. અને બંને જણા તપ કરવા માટે બેઠા અને તપને પ્રભાવને લીધે સાક્ષાત ભગવાન શ્રી હરિ માં દેવહૂતિની સન્મુખ પ્રગટ થયા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. 9 કન્યા અને કપિલ નારાયણ ભગવાન આવ્યા એટલે બધા જ ઋષિઓ આવ્યા અને બહુ મોટો ઉત્સવ થયો. ઉત્સવમાં બધા મોજ કરે છે પણ કરદમ ઋષિના મુખ ઉપર ગ્લાની છે. બ્રહ્માજીએ જોયું
બ્રહ્માજી પૂછ્યું, બેટા કેમ તું મજા નથી? તારે ત્યાં ભગવાન અવતાર લીધો અને છતાં આમ ઉતરેલું મોઢું. પિતાજી, આ 9 દીકરીઓની ચિંતા. પુત્રીતિ જાતા મહતી ચિંતા કસ્મે પ્રદેયેતિ મહાન વિતરક. પુત્રી જન્મે ને એટલે સમજવાનું સૌથી મોટી પિતાની ચિંતા હોય. અને હું ક્યાં પરણાવીશ, કઈ રીતે મોટી કરીશ? કારણ કે જાણે છે દીકરી છે ને એ સાચું રત્ન છે, યાદ રાખજો. અને રત્નને સાચવવું પડે, પથરાને કોઈ સાચવવો પડે? એટલે હું છોકરાને પથરો કહું છું એવું નહીં હો. હા, ને તો પાછા પથરો ગમે ત્યાં ઘરની બહાર રાતે રહી જાય તો કોઈ ચિંતા ન હોય. પેલો ચટણી વાટવા વાળો પથરો ચિંતા હોય, પણ મોઘું રત્ન જો ભૂલથી ગાડીમાં પડી રહ્યું હોય ને તો અડધી રાતે 2 વાગે ઉઠ્યા હોય ને તો બહાર કાઢીને તરત લઈ આવો. ચિંતા દીકરીની હોય, દીકરાની ચિંતા ન હોય. તો 9 દીકરીઓ થઈને પિતાજી એની ચિંતા છે કે હું આનું લાલન પાલન કઈ રીતે કરીશ. લગ્ન પછી એ પારકા ઘરે જશે, ક્યાં એનું શરીર પડશે એ પણ આપણને ખબર નથી. એને કેવું ઘર મળશે ખબર નથી. તો પિતાજી આ ચિંતા એની છે. ભગવાન આયા એનો આનંદ તો હોય, પણ દીકરીનું શું થશે? એક કામ કર, ચટ મંગની પટ બ્યા. તારે ત્યાં અત્યારે મોટા મોટા ઋષિઓ આવ્યા છે ને, હું જેને કહું એને એક ઋષિને એક કન્યા અત્યારે જ લગ્ન કરાવી દે. અને બ્રહ્માજી આજ્ઞા કરી. સૌથી મોટી દીકરી કલા નામની દીકરી મરીચી ઋષિને આપી દીધી. અનસુયાજી નામની દીકરી બીજી અત્રિ ઋષિને આપી. ત્રીજી જે દીકરી હતી શ્રદ્ધા એ અંગીરા ઋષિને આપી. હવીરભુ નામની દીકરી પુલસ્તે ઋષિને આપી. એને ત્યાં રાવણ કુંભકર્ણ થયા. ગતિ નામની દીકરી પુલહ ઋષિને આપી. ક્રિયા નામની દીકરી ક્રતુને આપી. ખ્યાતિ નામની દીકરી ભૃગુ ઋષિને આપી દીધી. અરુંધતી નામની દીકરી વશિષ્ઠ ઋષિને આપી. અને સૌથી નાની શાંતિ નામની દીકરી અથર્વ ઋષિને આપી. અને કરદમ ઋષિ પ્રસન્ન થયા. 9 દીકરીઓના વિવાહ થયા અને ભગવાનના જન્મનો ઉત્સવ કરી દીકરો માને આપી. અને કપિલ મુનિ માની સાથે હવે આશ્રમ રહે અને કરદમ ઋષિ ત્યાંથી ગંગા સાગર જતા રહ્યા અને પોતાની પ્રાપ્ત ભગવતી ગતિ. હવે સિદ્ધપુરના તટ ઉપર માન દીકરો એકલા છે. દીકરો યુવાન બન્યો, એટલે કે ભગવાન યુવાન બન્યા કપિલ નારાયણ, અને માં વૃદ્ધ બન્યા છે. માથું સફેદ બન્યું. લખ્યું છે કે સફેદ ચાંદી જેવા માના વાળ થયા. અને ત્યારે માં દેવહૂતિ હવે માંડ માંડ ચાલી શકે છે. હાથમાં દંડો લઈ કપિલ મુનિની પાસે આવ્યા અને કપિલ મુનિને હાથ જોડીને વિનંતી કરતા માં કહે છે, તંત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૂતિ સંસારતરોદ્ધારં. શરણં શરણ્યં સ્વભૂતિ સંસારતરોદ્ધારં. जिज्ञासयाहं प्रकृते पुरुषं नमामि सधर्ममिदं वरिष्ठं. तं भागताहं शरणं शरण्यं स्वभृत्य संसारतरोद्धारं. શું કહે છે માં દેવહૂતિ? તમ ત્વાગતાહમ, હે બેટા, હે પ્રભુ, હું તારા શરણે આવી છું. શરણમ શરણ્યમ, તારા શરણે હું આવી છું. સંસાર સાર તરહ કુઠારમ, તારા કુહાડાથી આ સંસારને તું તોડી નાખ, કાપી નાખ. સંસાર રૂપી આ વૃક્ષને કાપી નાખ. અરે માં, તમે મને પગે ન લાગો, તમે માં છો, હું દીકરો છું. માં દેવહૂતિ કહે છે, બેટા હું જાણું છું તું જગત પિતા છો, તું કોઈનો દીકરો નથી, તું જગતનો નાથ છે. તું અમારે ત્યાં દીકરા તરીકે ભલે જન્મ લીધો, પણ બેટા હું જેમ વૃદ્ધ થતી જાઉં છું ને એ મારી ઈચ્છાઓ વધતી જાય છે.
અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ એમાં મૂઢમતે. ઉંમર થાય એટલે આવું બને. કારણ કે આશાબાઈ છે ને, આશા આપણે જે આશા તૃષ્ણા કહીએ એ આપણે 25 વર્ષના થઈને ત્યારે આપણા શરીરમાં જન્મે છે આશાબાઈ. એટલે આપણે 50ના થઈએ એટલે આશાબાઈ કેટલી ઉંમરના થાય? 25 વર્ષના. આપણે ઘરડા થઈએ ને આપણું તૃષ્ણાબાઈને જોબાન આવે. એ તૃષ્ણા એટલે તો 25 વર્ષે તો યુવાન થાય છે. અને આશાબાઈને જે જોબાન આવે એટલે આશાબાઈ પછી ઈચ્છા નવી નવી. રોડ ઉપર મેકઅપ કરેલો હોય તો એ ડીજે ઉપર ડાન્સ કરતી હોય. 70 વર્ષની ડોશીઓ. અને એને પાછું કથામાં નાચવાનું કીધું હોય ને તો કે ભાઈ ટાંટિયા નથી હાલતા. ત્યાં માં ધ્યાયતો વિષયાન પુંસ. આશા તૃષ્ણા અને વાસના કેવી છે ખબર છે? મન પેલું મનમાં એમ એકવાર ઈચ્છા થાય દાળ વડા ખાવા છે તો બધો પ્રયત્ન કરીએ ને. આખા હરિદ્વારમાં ગોતીએ પણ કોઈ કે હરિદ્વારમાં ક્યાંય દાળ વડા મળશે નહીં. કોક ક્યાંયથી મસૂરી જતા રહો મસૂરી જાય દાળ વડા ખાવા. તો એનો મતલબ શું થયું? પહેલા દાળ વડા તમારા મનમાં આવ્યા અને મનમાં આવ્યા એટલે તમે એને પૂરું કરવા માટે એટલે મન સંમોહન થાય. સંમોહાત સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ ભ્રંશ થઈ જાય. સ્મૃતિ ભ્રંશ થવું એટલે પોતાની જાતને ભૂલી જાય. હું કોણ છું? મને આ ન શોભે સાહેબ, મારે આ ન કરાય. મારો બાપ કોણ, મારું ખાનદાન કોણ, હું કયા ગોત્રનો છું, આ બધું મને શોભે છે. પણ છતાંય પછી ભાન રહેતું નથી. જાત બાત બધું ભૂલી જાય અને છતાં પણ એ પૂરો કરે જ છૂટકો. વિષય એ વાસના પૂરે કર્યો જ છૂટકો. અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થાય એટલે પછી પોતાનો નાશ થાય. માં આ વિષય આટલા સુધી માણસને લઈ જાય છે. ઘણી વખત માં એવું લાગે આપણે બહુ ભક્તિ કરીએ ને એટલે આપણે એમ થાય કે આપણું મન તો કંટ્રોલમાં જ છે. માં કંટ્રોલમાં નથી હોતું. એ શું હોય છે તો કે જંગલમાં જેમ બે ઝાડ સામે ટકરાય અને આગ લાગે, ખબર હોય ઘણા જંગલમાં, ઓસ્ટ્રેલિયાનું આપણે તો એમાં બધા જંગલ બળીને ખાક થઈ જાય. પણ એમાં વાંસનું ઝાડ એવું હોય છે માં કે એની ગાંઠો પાણી અંદર પડી હોય જમીનમાં. બળેલું વૃક્ષ બીજી વાર ન ઉગે પણ પેલું વાંસનું ઝાડ એવું હોય એના ઉપર વરસાદનું ટીપું પડે ને એટલે ફરીથી નવો ભણગો ફૂટે. એમ આપણને એમ થાય કે આપણે બધું જ જહી કામ તૃષ્ણા, મેં કામ તૃષ્ણાને બાળી નાખી છે. આ ગીતાજીનો શબ્દ છે, જહી કામ તૃષ્ણા. કામ અને તૃષ્ણાને બાળી છે. પણ છતાં યાદ રાખજો વાસનાનો નવો ફણગો ક્યારે ફૂટે કોઈ નક્કી નહીં. ક્યારે ક્યાંથી ટીપું કામનાનું પડ્યું, પાણીનું ટીપું એટલે કામનાનું ટીપું, અને ફરીથી નવો ભણગો ફૂટે. નવો ભણગો ફૂટે એટલે ફરીથી વાસના તરફ આપણે ગમે તેલા યોગી બનેલા પણ ભટકી જતા હોય છે. ધ્યાય તો પછી આપણે વિષય વાસના તરફ લઈ જાય છે. મહદાદિનું વર્ણન કર્યું છે, પુરુષ અને પ્રકૃતિનું વર્ણન કર્યું, યોગના લક્ષણ કીધા, વિવેક દ્વારા મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરવો, અષ્ટાંગ યોગ, યમ નિયમ, આસન, પ્રાણાયામ વગેરે ભક્તિનું યોગ કર્યું, કાલનો નિયમ સમજાવ્યો. માટે હે માં મય્યેવ મનાધસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશય મય્યાર્પિતા મન પુંસો. એ જ ગીતાનો શ્લોક પણ થોડો જુદી રીતે કીધો. મય્યાર્પિતા મન પુંસો, તમે મન મારામાં લગાવો માં, બુદ્ધિ મારામાં લગાવો. આ મન બુદ્ધિ જ્યાં તે આંડી અવળી લગાવો છો ને એની જગ્યાએ મન બુદ્ધિ મને સમર્પિત કરી દો માં. તો અહમ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્મા અસ્થિત. હમ બધા દેહ ગેહ પરિવારમાંથી આસક્તિ છોડી અને ધીરે ધીરે અંતે મારામાં મન લગાવી દો માં. માણસ જન્મતાની હાથે તો દુઃખી છે જ, પણ મર્યા પછી માના ગર્ભમાં જાય ને ત્યાંય દુઃખી હોય છે. 280 દિવસ માના ગર્ભમાં જે બાળક રહે છે ને, 280 દિવસ એટલે 9 મહિના, ત્યાં સુધી ઊંધા માથે લટકતો
નરકની યાતના ભોગવે છે. અને ત્યારે એ બાળક શું કહે છે ખબર છે? હે પ્રભુ, મને જલ્દીથી અહીંથી બહાર કાઢો, તો હું બારે બીજી વાર કોઈ માના ગર્ભમાં નહીં આવવું પડે, મને આમાંથી મુક્ત કરો. આવી વારંવાર સ્તુતિ કરે છે. જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ, અંતકાલે મહાદુઃખમાં. દરેક જન્મમાં દુઃખી જ છે માણસ. અને ગર્ભમાંથી બાળક જ્યારે હોય ત્યારે તુહી તુહી કરે, ગર્ભમાં હોય ત્યારે. અને ગર્ભમાંથી બહાર નીકળે એટલે પહેલો શબ્દ શું બોલે ખબર છે? હું અહીંયા, તું ત્યાં. કોણ તને યાદ કરે? હું આ શબ્દ નું જ થાય, હું અહીંયા તું ત્યાં. હવે આપણો સંબંધ પૂરો. એ તુહી જતું રહે છે. માને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. અદ્ભુત છે સાંખ્ય શાસ્ત્ર. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. સાંખ્ય એટલે જ્ઞાન. સાંખ્ય શબ્દનો અર્થ થાય છે જ્ઞાન. માને ઉપદેશ આપી, માં મેં તને જે ઉપદેશ આપ્યો તું તારા મનને આ ઉપદેશ આપજે, આટલું કહી માની સદગતિ કરાવી. અને સિદ્ધપુરમાં માની સદગતિ થઈ. એટલે આજે પણ સિદ્ધપુરનું એક નામ છે માતૃગયા, જે માની સદગતિ ભગવાને પોતાની માને આપી છે. આપણે પણ એટલે જ ત્યાં સદગતિ માટે સિદ્ધપુરમાં જઈએ છીએ. અને પ્રાપ્તા ભગવતી ગતિ, માની સદગતિ આપી. ભગવાન કપિલ નારાયણ પણ ગંગાસાગર ગયા અને પોતે પણ બ્રહ્મની સાથે લીન થયા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. સિદ્ધપુરનું નામ સિદ્ધ પદ પડ્યું છે, કેમ કે માને સિદ્ધિ અપાવી છે ભગવાને. ત્રીજા સ્કંદને વંદન કરીએ. ચોથા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને મનુ રાજાની બીજી દીકરી સૌથી મોટી આકુતિ, જેના લગ્ન રુચિક ઋષિ સાથે પુત્રિકા ધર્મમાં શ્રીત્ય કઈ રીતે પ્રણાવી? પુત્રિકા ધર્મથી. આનો જે દીકરો થાય ને મને આપી દેવાનો. એમને ત્યાં સાક્ષાત રુચિક ઋષિ અને સાક્ષાત ભગવાને અવતાર ધારણ કર્યો. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ અને અગ્નિ બંને જુદા છે, યાદ રાખજો. આપણે અગ્નિને જ યજ્ઞ સમજીએ છીએ. યજ્ઞ નારાયણ, જેના લગ્ન દક્ષિણા સાથે થયા. આપણો આ યજ્ઞ તો આપણો જ છે આર્યવા, એટલે તો જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ, શ્રમ યજ્ઞ, ક્રિયા યજ્ઞ, કોઈ પણ ક્રિયાને યજ્ઞ કહેવાય. અને યજ્ઞ શબ્દ યજ ધાતુ ઉપરથી બનાવ્યો. યજ દેવ પૂજાયામ સંગતિકરણમ દાનમ. દાનને પણ યજ્ઞ કહેવાય. બધા ભેગા થાય એને પણ યજ્ઞ કહેવાય. દેવ પૂજાને પણ યજ્ઞ કહેવાય. દેવ યજ્ઞ, ભૂત યજ્ઞ, આ બધા યજ્ઞ શબ્દ છે. અને યજ્ઞ હોય ને ત્યાં દક્ષિણા હોય. અને અગ્નિની પત્નીનું નામ છે સ્વાહા, એ આગળ આવશે. દક્ષિણા સાથે લગ્ન કર્યા અને યજ્ઞ અને દક્ષિણાને ત્યાં 12 દીકરાઓ થયા. તોષ પ્રદોષ સંતોષ પદ્ધ શાંતિ વનસ્પતિ. સંતોષ, શાંતિ, આવા દીકરાઓ થયા છે. મનુ રાજાની બીજી દીકરીના લગ્ન રુચિક ઋષિ સાથે થયા, આકુતિના. એ કથા કર્યા પછી વચ્ચે હજુ ત્રીજી દીકરીની કથા નથી કરી, પ્રસૂતિની. એની પહેલા વચ્ચે પોતાના દીકરા કરદમની જે 9 દીકરીઓ હતી એમાં વચલી એક દીકરી અનસુયાજી છે, એના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા. અને એને ત્યાં ભગવાન દત્તાત્રેય જે અવતાર ધારણ લીધું એની કથા સંભળાવે છે. અત્રિ અને અનસુયા પોતાના આશ્રમમાં રહે છે. એક વખત નારદજીએ અનસુયાજીની પતિવ્રતા ધર્મને જોયો, સતીત્વને ધર્મને જોયો. કઈ રીતે? તો કે અત્રિ ઋષિ બેઠા સંધ્યા કરે છે, પોતાના પંચપાત્રમાંથી જળ ખૂટી ગયું, એટલે વચ્ચે ઊભા થઈ શકે નહીં. એટલે કયું દેવી અનસુયાજીને કહે છે જરા મને જળ આપશો. હવે અનસુયાજી પણ કોઈ કામ કરતા હતા, લોટ બાંધતા હશે. આ બેનો લોટ બાંધતા હોય ને તો જલ્દીથી કોઈ કામ ના કરે. પાછા મારા હાથ લોટવાળા છે, લઈ લ્યો એમ કે ને. પણ અનસુયાજી એમ ના કીધું. આ હાથ લોટવાળા હતા તો શું બોલ્યા ખબર છે? હું જો મન વચન કર્મથી સાચી પ્રતિવ્રતા નારી હોઉં ને તો મારા પતિના કમંડળમાં ગંગાજી પ્રગટ થાવ
અને થઈ ગયા. આ પતિવ્રત ધર્મને લીધે ગંગા જળ આવી ગયું ને આ ઘટના નારદજી જોઈ ગયા. પછી કે બાકી રે, નારદજી ગયા સીધા બ્રહ્મલોકમાં અને બ્રહ્માણી જઈને મમરો મેલ્યો. સતી તો બહુ જોઈ, પણ મહાસતી એક અનસુયાજી. ત્યાંથી ગયા વિષ્ણુલોકમાં, લક્ષ્મીજીને કહ્યું સતી તો બહુ પણ મહાસતી એક. ત્યાંથી ગયા રુદ્રાણી પાસે, સતી તો બહુ પણ મહાસતી આખા બ્રહ્માંડમાં કઈ આયા. અને ત્રણેય ભેગી થઈ, રુદ્રાણી, લક્ષ્મી, બ્રહ્માણી, અને ત્રણેય ભેગી થઈને કેવું લાગ્યું કે આપણે સ્વર્ગની દેવ સૌથી મોટી બ્રહ્માણી રુદ્રાણી કહેવાઈએ અને આપણાથી મોટી સતીત્વનું બિરુદ લઈ જાય. ત્રણેય ભેગાથી નક્કી કર્યું પરીક્ષા લેવાનું. બોલાયા ત્રણેય દેવોને, બ્રહ્મા, વિષ્ણુ, અહીંયા આવો. ત્રણેય આવીને ઉભા રહ્યા. બોલો. આ બેનો હશે જો પહેલાથી, તમે આવું કરતા નથી ને? કરતા નહીં હો, ન કરાવાય. જો અહીંયા એ જ આપે છે. ત્રણેય ભેગા થઈને કહ્યું કે જાઓ પરીક્ષા લઈ આવો. ના પાડે છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સતીનું કોઈ દી પરીક્ષા ન હોય, નદીનું કોઈ દી મૂળ ના જોવાય, સતીના કુળને ના, ઋષિના સંતોના કુળને ન જોવાય, અને સતીની પરીક્ષા ન હોય. છતાં માની નહીં ત્રણેય. પણ કહેવાય ને ઘરવાળાની ઈચ્છા તો પૂરી કરવી પડે ને ભાઈ. એ ધર્મ છે પુરુષનો. પતિની ઈચ્છાને પૂરી કરવા માટે ત્રણેય યોગીનું રૂપ લઈ અને સતીત્વની પરીક્ષા કરવા અત્રિ ઋષિ બહાર ગયા છે. અને વાર્તા તો આપણે બધા જાણીએ છીએ. દ્વાર ઉપર આવીને શું કહ્યું? ભિક્ષામ દેહી. માનસુયાજી ભિક્ષા લઈને આવ્યા. કહ્યું તમારી ભિક્ષા આમ નથી જોઈતી, તો નિર્વસ્ત્ર થઈને ઉપરનું વસ્ત્ર હટાવીને આપો અમને. કોઈ સ્ત્રી આપી શકે? અને એમાં પતિવ્રતા નારી. પણ જો ના આપે તો પોતાનો પતિવ્રત, જો આપે તો પ્રતિવ્રત ધર્મ જાય, અને ના આપે તો અતિથિ ધર્મ લાજે. હાથમાં જળ લઈ છાંટ્યું. આવનાર ત્રણેય ઋષિઓ 6 મહિનાના બાળક થઈ જાય અને હું એમની ઈચ્છા પૂરી કરું. ત્રણેય નાના બાળક બની ગયા. લઈ ગયા ઘરમાં, પોતાનું વસ્ત્ર દૂર કરી અને પોતાના હૃદયનું દૂધ પાન કરાવ્યું, ઈચ્છા પૂરી કરી. પણ હવે 6 મહિનાના થઈ ગયા એટલે પછી આવા ઘોડિયા જ બાંધવા પડે ને. બાંધ્યા 3 ઘોડિયા, ત્રણેય ઝુલાવા લાગ્યા. હવે અહીં તો વર્ષ વીતવા લાગ્યા, ઉપર પળ વીતી. પેલી બ્રહ્માણી રુદ્રાણી વિચાર કરી ક્યારના ગયા હતા પરીક્ષા લેવા, હજુ આવ્યા નથી. અને આ નીચેનો જે મોટો ઉત્સવ થયો હતો ને નારદજી જોઈ ગયા હતા. એટલે નારદજી ગયા સીધા ઉપર. બ્રહ્માણી, રુદ્રાણી ત્રણેય ભેગી થઈને બેઠી છે. નારદજીને જોયા, એ નારદજી અહીંયા આવો, અહીંયા આવો. અત્યારે ભગવાન ક્યાં ગયા ખબર છે? તમને ખબર? તમે મોકલ્યા છે? હા, પણ અમે તો પરીક્ષા લેવા મોકલ્યા હતા. તમને ના પાડી હતી ને કે ના લેતા પરીક્ષા. શું થયું પણ એ તો કહો. 6 મહિનાના છોકરા થઈ ગયા તમારા ઘરવાળા. તો કે હવે એને કોઈ બચાવવાનો રસ્તો ખરો? એમને છોડાવવાનો એક રસ્તો છે. એ અનસુયાજીના પગ પકડીને એમની વહુ થઈ જાઓ. કહી દો કે તમે અમારા સાસુ, અમે તમારી ઘરની, તમારા ઘરનું પાણી ભરશું, તમારા ઘરની વહુઓ, અને તો તમને કદાચ છોડાવે. અને ત્રણેય દેવીઓ આવી છે, દ્વાર ઉપર ઊભી છે. અનસુયાજીના પગ પકડીને કહેવા લાગ્યા મને ક્ષમા કરો. પોતાની ક્ષમા માગી. એટલામાં અત્રિ ઋષિ બહારથી આવ્યા અને જોયું 3 મોટા બધા દેવતાઓ ઊભા છે, નારદજી ઊભા છે, 3 રૂપવાન સ્ત્રીઓ ઊભી છે. આ બધું જોતાની સાથે પૂછ્યું, દેવી આ બધું શેનો ઉત્સવ કરો છો? હું તો આજે નથી, મારા ઘરમાં આટલો મોટો ઉત્સવ. અનસુયાજી કહ્યું કે આજે પુત્ર પારણે ઝૂલે છે ને એ આપણા પુત્રો છે, અને બારણે ઊભી છે આપણી પુત્ર વધુઓ છે. અનસુયાજી વાત કરી એટલે અત્રિ ઋષિ કે આવું તે હોતું છે, પુત્ર ઝૂલે પારણે ને વહુઓ ઊભી બારણે. આવું ક્યાંય હોય નહીં. આખી ઘટના ઘટી. દેવી પાછા આપી દો. જળ છાટ્યું. હતા એવા ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ માના પગે પડ્યા. જો સાહેબ પતિત્વના ધર્મની શક્તિ જો, ભારતીય આર્ય નારીની આ શક્તિ જો કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પણ ઝુકાવી શકે છે. પતિત્વના ધર્મમાં આ તાકાત છે, ભારતની નારીમાં આ તાકાત છે. સાવિત્રીએ પોતાના પતિને યમરાજાની પાસે લાવ્યા. આ તાકાત છે
પોતાના પતિના પ્રાણ પણ બચાવી શકે છે. સતીત્વની વાત છે. ત્રણેય દેવો કેવા લાગ્યા, માં અમે તારી પરીક્ષા કરીને બહુ મોટી ભૂલ કરી, પણ હવે તારા હૃદયનું પયપાન કર્યું છે ને, તો ત્રણેય વચન આપીએ છીએ કે તારે ત્યાં અમે દીકરા તરીકે અવતાર લેશું. એ જ બ્રહ્માજીના અંશથી ચંદ્રમા થયા, શિવજીના અંશથી દુર્વાસા થયા, અને ભગવાન વિષ્ણુના અવતાર અંશથી બોલીએ દત્તાત્રેય ભગવાન माला कमंडल से करनी चलावा डमरू त्रिशूल वचला कर्मा विराजे ऊंचाति हस्त कमले शुभ शंख चक्र एवा नमो विधि हरीश स्वरूप दत्त अवधूत चिंतन श्री गुरुदेव दत्त બોલે દત્તાત્રેય ભગવાન. भगवान की સંતોના યોગીઓના 10 નામી 15 નામી આ અખાડાના સંતોના આદિદેવ એ દત્તાત્રેય ભગવાન. ભગવાન દત્તાત્રેય દત્તો મયા અહમ સહ ઇતિ દત્ત, મેં જ મારી જાતને આપ્યો, એનું નામ દત્ત. ભગવાન દત્તાત્રેયની કથા કરી. હવે સૌથી નાની દીકરી મનુરાજાની પ્રસૂતિ, જેના લગ્ન થયા છે દક્ષ સાથે, બ્રહ્માજીના અંગૂઠામાંથી પ્રગટ થયા હતા. દક્ષની સાથે લગ્ન કર્યા, અને લગ્ન કરતાની સાથે જ એમને ત્યાં 16 દીકરીઓ થઈ. 13 ધર્મને આપી, એક અગ્નિનારાયણને આપી, જેનું નામ સ્વાહા, એટલે અગ્નિમાં સ્વાહા બોલીએ છીએ. વિષ્ણવે સ્વાહા, રુદ્રાય સ્વાહા. એક દીકરી પિતૃઓને આપી, એનું નામ સ્વધા. પિતૃ શ્રાદ્ધ તર્પણ થાય ને ત્યારે ભૂદેવો બોલે ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, સ્વધા નમઃ. એ સ્વધા પિતૃઓને આપી. અને સૌથી નાની દીકરી સતી, જે ભગવાન ભોળાનાથને પરણાવી. શિવ અને પાર્વતીના લગ્ન થયા. સતીના કૈલાસ ઉપર રહે છે. એક સમય દક્ષ રાજાને પ્રજાપતિની પદવી મળી. પ્રજાપતિની પદવી એટલે મોટી પોસ્ટ મળી. આપણે ત્યાં ગામમાં સરપંચ બને ને તોય આમાં ઊંચું માથું કરીને ફરતો હોય, ખબર છે ને, તોય અભિમાન આવે. તો આ તો પ્રજાપતિની પદવી, એ સામાન્ય નથી. અને પદવી મળી એટલે એમને અભિમાન આવ્યું. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, બડ અધિકાર દક્ષ જબ પાવા, बड़े अधिकार दक्ष जब पावा, बड़े अधिकार दक्ष जब पावा, અતિ અભિમાન હૃદય દબાવા. અતિ અભિમાન નહીં કોઈ યશ જન્મા જગ માહી, नहीं कोई यश जन्मा जग माही, नहीं कोई यश जग माही, प्रभुता पाही जाही मद नाही, પ્રભુતા પાઈ जाही मद माही. श्री राम જય રામ, जय जय राम. શ્રી રામ જય રામ. અતિ અભિમાન હૃદય તવાવા, બડ અભિમાન દક્ષ જબ પાવા. મોટી પદવી મળી, અભિમાન આવી ગયું. બ્રહ્મસત્ર કર્યો, બધાને બોલાવ્યા, બધા આવ્યા. દક્ષ જાણજો ને મોડા આવ્યા. ઘણા છે ને એવું હોય કે મોડા આવીએ ને તો આપણું માન વધે, એટલે માન વધે નહીં, ઘટે. જાણી જોઈને મોડા આવ્યા સભામાં. બધા ઊભા થઈ, કેમ કે મોટી પદવી પોસ્ટ મળે છે એટલે બધા ઊભા થઈ સન્માન આપ્યું. 3 જણા ઊભા ન થયા. બ્રહ્મા વિષ્ણુને ન થાય, કારણ કે આદિદેવ છે. બ્રહ્માજી ઊભા ન થયા, પિતાજી છે, વાંધો નહીં. નારાયણ ન થયા, મારા ભગવાન છે, મારા ઈષ્ટદેવ છે. પણ આ મારો જમાઈ કેમ ન થયો? અને શિવજીને જોઈ ઊભા થઈ. દક્ષનો વારો આવ્યો એટલે પ્રવચન કરવા લાગ્યો, હે સભાસદો,
આ ભૂતોની સાથે ભમનારો, જંગલમાં રહેનારો, શમશાનમાં પડ્યો રે, એને પહેરવાના ભાન નથી, કપડાનું ભાન નથી, સંસારનું ઠેકાણું નથી, કુળનું ઠેકાણું નથી, ઘરનું ઠેકાણું નથી, અને છતાં મેં મારી આવી દીકરી એની સાથે પરણાવી, એ ઊભો થઈને મને સન્માન પણ નથી કરતો. તુંકારા દઈ અપમાન કરવા લાગ્યા શિવજીના. શિવજીને શું ફરક પડે? તુલ્ય નિંદા સ્તુતિર્મોન, ગમે તેલું અપમાન, શિવને કોઈ ફરક પડે? મહાદેવ છે, એને કોઈ ફરક ન પડ્યો, પોતાનું નામ સ્મરણ ચાલુ રાખ્યું, પણ નંદીથી સહન ન થયું. એ દક્ષ, સાવધાન, તું મારા ઈષ્ટદેવ વિશે બોલી રહ્યો છે, તને ખબર નથી, શ્રાપ આપું છું, જા, તારું મસ્તક છેદાશે, તને કોઈથી બ્રહ્મ વિદ્યા નહીં મળે, તારું